રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયર ઝોનના કારણે વરસાદની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની શક્યતા. બનાસકાંઠામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. પાલનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો. આસપાસના જગાણા, ભાગળ, કાણોદર આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. લાઠી બજાર, મુખ્ય બજાર, ખાડિયા સહિતના વિસ્તારો જળમગ્ન. ઘર અને દુકાનો સામે જ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. નગરપાલિકાની પ્રી મોન્સૂનના દાવા ફોકળ સાબિત થયા. બનાસકાંઠાના લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકામાં વરસાદથી નુકસાન. રસ્તાઓની સાથે સાથે ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ થયા. ધોધમાર વરસાદને પગલે સીમ વિસ્તારમાં પાણીના વહેણથી પાળા તૂટ્યા, જેના કારણે ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ખેડૂતોએ મોંઘાદાટ બિયારણોથી કરેલી ખેતી પણ નિષ્ફળ જવાની ભીતિ. લાખણી તાલુકામાં ખેડૂતોએ મોટા પાયે મગફળીનું કર્યું હતું વાવેતર. વરસાદી પાણીમાં ઉગેલો પાક ડૂબતા બળી જવાની ભીતિ વ્યક્ત કરી. એરંડાનો પાક પણ વરસાદી પાણીથી બળી જવાની શક્યતા. ખેડૂતોને વાવણી સહિતનો ખર્ચ માથે પડતા મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો. પાટણ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. લાંબા સમય સુધી કોરો ધાકો રહેલો સરસ્વતી તાલુકો ધોધમાર વરસાદમાં ભીંજાયો. ગ્રામ્ય વિસ્તારમાં નદીઓની જેમ પાણી ભરાયા. ખેતરોમાં પણ પાણી ભરાતા કૃષિ પાકોને ફાયદો થશે. વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવણી નિષ્ફળ જવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી. જો કે મોડે પણ વરસાદ વરસતા ખેડૂતો ખુશ. સતત બીજા દિવસે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો. પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા. લાંબા સમયથી રાહ જોયા બાદ છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસી રહ્યો છે વરસાદ. પાટણ શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. આનંદનગર, સુભાષ ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. કેડસમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાહનો પાણીમાં અટવાયા હતા. ચારે તરફ શહેર બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાટણમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા. કેટલાક વિસ્તારમાં નીચાણવાળી દુકાનોમાં પણ પાણી ભરાયા. પાટણના ચાણસ્મા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો. ગામની શેરીઓમાંથી પાણી વહેતા થયા. ખેતરો પણ પાણીથી તરબોળ થયા. સારા સાર્વત્રિક વરસાદથી ખેડૂતોને જીવમાં જીવ આવ્યો. સાંતલપુરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીએ સમસ્યા સર્જી. બજારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાટણના સાંતલપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. માત્ર 3 કલાકમાં જ 3 ઇંચ વરસાદ ખાબક્યો. સાંતલપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. પાટણના સાંતલપુરમાં વરસાદે સર્જી તારાજી. ધોધમાર વરસાદથી સાંતલપુર પાણીમાં ડૂબ્યું. નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનો પાણીમાં ડૂબી. દુકાનોનો સામાન પાણીના વહેણમાં તણાયો. ફ્રીજ સહિત પાણીના ટાંકા પાણીમાં તણાયા. પાટણના ધોધમાર વરસાદ થતા અનેક નદી નાળા છલકાયા. આલુવાસમાં વહેતી નદી જીવંત થઈ. ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી કપિલા નદીમાં આવ્યું પાણી. વર્ષો બાદ કપિલા નદીમાં નવા નીર આવવાના દ્રશ્યો સામે આવ્યા. પાટણ શહેરના ગરનાળાઓમાં પણ પાણી ભરાયા. નોકરી ધંધાર્થે જવા નીકળેલા લોકો વરસાદના પાણીમાં હેરાન થયા. શહેરમાં આવવા જવાના માર્ગો પર વરસાદી પાણી ભરાવાના કારણે હેરાનગતિ થઈ.
ગરનાળાઓમાં ભરાયેલા પાણીના કારણે વાહનો બંધ પડતા લોકો અધવચ્ચે જ અટવાયા. પાટણ શહેર ઉપરાંત તાલુકાઓમાં પણ વરસાદ ખાબક્યો. સિદ્ધપુર, સરસ્વતી તેમજ ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગામડાઓની શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ચિંતાતુર બનેલા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો. પાટણમાં ધોધમાર વરસાદથી અનેક નદી નાળા છલકાયા. ભારે વરસાદથી આલુવાસની કપિલા નદીમાં ધસમસતા પાણી વહેતા થયા. ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદથી કપિલા નદી વહેતી થઈ. અનેક વર્ષો બાદ કપિલા નદીના ધસમસતા દ્રશ્યો આવ્યા સામે. વર્ષોથી લુપ્ત થયેલી કપિલા નદી ફરી જીવંત બની. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. હિંમતનગર શહેર ઉપરાંત પ્રાંતિજ, તલોદ અને ઈડર તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા. ધીમી ધારે વરસાદના પગલે કૃષિ પાકોને ફાયદો થવાની આશાએ ખેડૂતોમાં આનંદ છવાયો. વણાકબોરી વિયરમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ. કડાણા ડેમમાં 5500 ક્યુસેક પાણીની આવક થતા વણાકબોરી વિયર ડેમ છલોછલ થયો. વણાકબોરી ડેમ 100% ભરાતા વિયરના 2 દરવાજા ખોલવામાં આવ્યા. દાહોદના ઘાનપુરના રતનમહાલ અભયારણ્યમાં આવેલા નલધા ધોધના દ્રશ્યો સામે આવ્યા. ઉપરવાસમાં વરસાદ વરસતા ધોધ થયો જીવંત. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. રમણીય ધોધ પર્વતોના મુખમાંથી અમી સ્વરૂપે આવ્યો બહાર. ડાંગમાં ચોમાસા દરમિયાન સર્જાયું રમણીય વાતાવરણ. સાપુતારામાં ચાલી રહેલ મેઘ મલ્હાર મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ પહોંચ્યા. ગીરાધોધ સહિતના ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. ડાંગના સાપુતારામાં પ્રકૃતિનું મનમોહક રૂપ જોવા મળ્યું. વર્ષા ઋતુમાં સાપુતારાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. વરસાદ સાથે ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક વાતાવરણ સર્જાયું. ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે સાપુતારા પહેલી પસંદ. મહેસાણામાં ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રાધનપુર રોડ પર સી લિંક રોડ પાણીમાં ગરકાવ. 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ સોસાયટીના રહીશોને હાલાકી. પાણી નિકાલની કોઈ સુવિધા ન હોવાને કારણે રહીશો પરેશાન. કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ. અબડાસામાં 4 ઇંચ, નલિયામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માંડવીમાં 2.5, ભચાઉમાં 1.5 ઇંચ વરસાદ. લખપતના બરંદા ગામનો નાની સિંચાઈ ડેમ છલકાયો. કચ્છ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ. માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો. મેઘરાજા ઓળઘોળ થતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. બજારોમાં નદીની જેમ વરસાદી પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો. સોની બજાર, લુહારશાળ, નગર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા. જામનગરમાં લાવડ પાસે ખંડ ખંભાળિયા ધોધનું રમણીય દ્રશ્ય જોવા મળ્યું. ચોમાસા દરમિયાન જોવા મળતા ધોધનો સુંદર નજારો સામે આવ્યો. ધોધના નજારાને માણવા મોટી સંખ્યામાં પહોંચતા હોય છે લોકો. ગાંધીનગરમાં 1.5 ઇંચ વરસાદ વાહનો માટે આફત બની ગયો. ખ રોડ પર પાલિકા દ્વારા કરાયેલા વિકાસ કામોના ખાડામાં ગાડીઓ ફસાઈ. આડેધડ ખોદકામ કરતા સ્થાનિક લોકો પરેશાન. વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડતા લોકોને હાલાકી. કારેલીબાગ, ખોડિયારનગર, ડભોઈ, વાઘોડિયા રોડ પર ભૂવા પડ્યા. નવા યાર્ડ વિસ્તારમાં અઠવાડિયાથી પડ્યો હતો ભૂવો. કોંગ્રેસના કોર્પોરેટરની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે સ્થળની મુલાકાત લીધી. પ્રી મોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર, કોર્પોરેટરે આક્ષેપ કર્યો. વડોદરામાં પાદરાના ચોકારી ગામમાં મકાન ધરાશાયી. શાહપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચી. તમામ ઈજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વડુ પોલીસ સહિત સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું. વલસાડ ધરમપુરના સાદળવેરા ગામે સ્મશાન ભૂમિ ન હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી. લોકોએ વરસતા વરસાદમાં
તાડપત્રી બાંધીને અંતિમ સંસ્કાર કરવા પડ્યા. વૃદ્ધનું મૃત્યુ થતા અંતિમ વિધિ ખુલ્લી જગ્યામાં કરવી પડી. કચ્છમાં ધોધમાર વરસાદ થતા નદીઓમાં પ્રવાહ વધ્યો. ખીરસરા વિંઝાણ ગામની નદીના પાણીમાં ટેમ્પો તણાયો. ધસમસતા પાણીના પ્રવાહમાં ડ્રાઈવરે ટેમ્પો ઉતારતા અધવચ્ચે જ ફસાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ખેડાની નડિયાદ નગરપાલિકાના અધિકારીએ જ પાલિકાની કામગીરીની ખોલી પોલ. ગરનાળાના પાણી ઓસરી ગયા બાદ સફાઈ હાથ ધરી હોવાનું સેનેટરી અધિકારીનું જુઠ્ઠાણું પકડાયું. 30 કલાક બાદ પણ માય મંદિર ગરનાળામાં પાણી ભરાયેલા. બનાસકાંઠામાં પાલનપુર પાસે રસ્તા પર ગાબડું પડતા એસટી બસ ફસાઈ. ગઢથી ખસા જતા માર્ગ પર ગાબડું પડતા એસટી બસ ફસાઈ. પાલનપુરથી પાટણ જતી એસટી બસ ફસાતા મુસાફરો અધવચ્ચે જ અટવાયા. પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટરની બેદરકારીથી માર્ગ પર ગાબડું પડ્યું. માર્ગની વચ્ચે જ એસટી બસ ફસાતા વાહન વ્યવહાર બંધ કરાયો. બનાસકાંઠા પાલનપુરના બિહારીબાગ પાસે એક તરફનો રોડ બેસી ગયો. પાલનપુરથી આબુ રોડ હાઈવે પર આવવા જતા વાહનો માટે એક તરફનો રસ્તો બંધ કરાયો. રસ્તાની કામગીરીને લઈને અનેક સવાલ. બનાસકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે દુકાન ધરાશાયી. પાલનપુરની મોટી બજારમાં આવેલી દુકાન વરસાદથી એકાએક ધરાશાયી થઈ. દુકાનમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી. ઘટના બાદ જીબી વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી વીજ લાઇન બંધ કરી મીટર કાઢી લીધું. અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. વરસાદી માહોલ વચ્ચે નવરંગપુરા વિસ્તારમાં રસ્તો બેસી ગયો. પાસપોર્ટ ઓફિસ નજીક ઇમ્પ્રેસા કોમ્પ્લેક્સ બહાર મસમોટો ભૂવો પડ્યો. છેલ્લા 2 મહિનામાં અમદાવાદમાં 30 થી વધુ ભૂવા પડ્યા. અમદાવાદ મનપાની કામગીરી સામે વારંવાર ઉઠી રહ્યા છે સવાલ. સુરતના સારોલી કડોદરા રસ્તા પરનો મેટ્રો બ્રિજ નમ્યો. મેટ્રો બ્રિજનો સ્પાન અચાનક નમી પડ્યો. વરસાદના કારણે ધોવાણ થયું હોવાથી સ્પાન નમ્યો. બ્રિજ બન્યા પહેલા જ તૂટવાના એંધાણ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરાયો. સુરત પર્વત પાટિયા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા વિરોધ. વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડા મુદ્દે યુથ કોંગ્રેસનો વિરોધ. શહેરમાં ઠેર ઠેર ખાડા અને રસ્તાનું ધોવાણ થતા હાલાકી. રસ્તા પર પડેલા ખાડામાં બીજેપીના ઝંડા લગાવી કરાયો વિરોધ. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગરોળના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. કોસાડી, લીંબાડા સહિતના પૂરગ્રસ્ત ગામના લોકોની વેદના કોંગ્રેસે સાંભળી. સરકાર પૂર અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ કરે તો નહીં તો આંદોલન કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી. પૂરને 5 થી 6 દિવસ વીતવા છતાં હજુ પણ સહાય ન મળી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. અમરેલીમાં વડિયાથી બાટવા દેવડી રોડની હાલત દયનીય બની. રસ્તા પર મસમોટા ખાડા લોકો માટે માથાનો દુખાવો બન્યા. રસ્તાની બંને બાજુએ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, કોર્ટ તેમજ સ્કૂલો આવેલી છે. એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનો પણ રસ્તા પરથી અવરજવર કરે છે. છતાં તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ ન કરાતું હોવાનો આક્ષેપ. અમરેલીના સ્ટેટ હાઈવે પરના બ્રિજની હાલત બિસ્માર બની. રાજુલામાં ભાક્ષી ગામ પાસે ધાતરવડી નદી પર 10 વર્ષ પહેલા જ બન્યો છે બ્રિજ. ઠેર ઠેર મસમોટી તિરાડોની સાથે સાથે બ્રિજના સ્લેબ વચ્ચે પણ છે જગ્યા. લોકો જોખમ ખેડી બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા. તંત્રને રજૂઆત કરી હોવા છતાં સમારકામ ન થતા લોકોમાં રોષ ફેલાયો. સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પરના અંડરબ્રિજમાં પાણી ભરાયા. નિર્માણાધીન બ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ઈડરના મસ્તુપુરાથી દલજીતપુરા અને વડાલીના નંદાનગરથી પાનોલના ગરનાળામાં પણ પાણી ભરાયા. ગરનાળા પાસેના ડાયવર્ઝન ઉપર પણ પાણી ફરી વળ્યા. દાહોદમાં મુનખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે તૂટ્યો. માછણ ડેમ પાસેના કોઝવેનું ભાજપના નેતાની ઉપસ્થિતિમાં થયું હતું લોકાર્પણ. કોઝવે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા સ્થાનિકોએ હલકી ગુણવત્તાના કામનો આક્ષેપ લગાવ્યો. કોઝવે ધોવાઈ જતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. અરવલ્લી મોડાસાના મુલોજમાં ગરનાળું ધોવાઈ ગયું. 1 માસ પહેલા જ બનાવવામાં આવેલું ગરનાળું ધોવાયું. ભારે વરસાદમાં ગરનાળું ધોવાતા રસ્તો બંધ થયો.
સુરેન્દ્રનગરમાં વઢવાણ ધોળીપોળથી જોરાવરનગરને જોડતો મુખ્ય માર્ગ ધોવાયો. કમર તોડ રસ્તાથી વાહન ચાલકો હેરાન થવા મજબૂર. મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. 1 કરોડથી વધુના ખર્ચે ખાડા પૂરવાની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનો આક્ષેપ. અમદાવાદ પોલીસે ગણેશ ઉત્સવ અંગે બહાર પાડ્યું જાહેરનામું. આગામી 7 થી 17 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવ યોજાશે. ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટ સુધીની જ બનાવવાની રહેશે. ગણેશજીની પીઓપીની પ્રતિમા 5 ફૂટ સુધીની જ બનાવી શકાશે. મૂર્તિ બનાવવા માટે કોઈ પણ ઝેરી કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ નહીં કરી શકાય. મૂર્તિના નિર્માણ સ્થળની આસપાસમાં ગંદકી કરવાની પણ મનાઈ. ગણેશ ઉત્સવ વખતે તેમજ ઉત્સવ પૂર્ણ થયા બાદ ખંડિત થયેલી મૂર્તિને બિનવારસી હાલતમાં મૂકવી નહીં. કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવા ચિહ્નને મૂર્તિ પર મૂકવા નહીં. કોર્પોરેશને બનાવેલ કૃત્રિમ કુંડમાં જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. ગાંધીનગરમાં ભૂગર્ભ જળ ઊંચા લાવવા સરકારનો નિર્ણય. બિન ઉપયોગી બંધ પડેલા ખાનગી ટ્યુબવેલ રિચાર્જ કરાશે. 150 કરોડની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને લીલી ઝંડી. 10,000 બંધ ખાનગી ટ્યુબવેલ રિચાર્જ કરાશે. 90% ખર્ચ સરકાર અને 10% લોક સહયોગથી મેળવાશે. અમદાવાદમાં પીઝામાંથી કીડા નીકળવાનો વધુ એક કિસ્સો આવ્યો સામે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે બની ઘટના. કાંકરિયામાં મનપસંદ ભાજીપાઉમાંથી નીકળી જીવાત. સોસમાંથી પણ જીવાત નીકળી. કિડ્સ સિટીની બાજુમાં છે મનપસંદ ભાજીપાઉની દુકાન. રાજકોટમાં ઇન્સ્ટન્ટ ખીરના પેકેટમાંથી જીવાત નીકળ્યાનો દાવો. સાધુ વાસવાણી રોડ પરની ગોલ્ડન સુપર માર્કેટમાંથી ગ્રાહકે ઇન્સ્ટન્ટ ખીર બનાવવાનો પાવડર લીધો. ઘરે જઈને ગ્રાહકે પેકેટ ખોલતા જીવાત નીકળી. આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહીની કરી માંગ. મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો. વડોદરા શહેરના કડક બજારમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. સત્યનારાયણ ફરસાણની દુકાનમાંથી ગ્રાહકે ખરીદી મીઠાઈ. દુકાનદારે ગ્રાહકને દુર્ગંધ મારતા પેંડા પધરાવ્યા. બુંદીના લાડુ પણ ફૂગ ચઢેલી જોવા મળી. રોષે ભરાયેલા ગ્રાહકનો દુકાન બહાર હોબાળો. ગ્રાહક ફરિયાદ કરતો રહ્યો. દુકાનદારે માત્ર હાસ્ય રેલાવ્યું. બિહાર ચુકાદાના ખોટા અર્થઘટન અંગે દલિત સમુદાયમાં રોષ. ગુજરાત પોલીસની અર્ણેશ કુમાર બિહારના ચુકાદા મુજબ કાર્યવાહી સામે વિરોધ. કાયદાના ખોટા અર્થઘટનના વિરોધમાં દલિત અગ્રણીઓ ઉમટ્યા ગાંધીનગર. ગાંધીનગરમાં ડીજીપી ઓફિસ ખાતે દલિત સમુદાયના લોકો થયા એકઠા. ગુજરાતમાં 26 જેટલા એટ્રોસિટીના કેસમાં બિહારના જજમેન્ટને ટાંકી જામીન અપાતા વિરોધ. જૂનાગઢમાં ગીર વિસ્તારના ગ્રામ્ય પંથકમાં સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો. જેમાં એક સાથે 12 જેટલા સિંહ નજરે પડ્યા. સોરઠ પંથકમાં ચોમાસાની ઋતુમાં સિંહ પરિવાર શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડવાના કિસ્સા વધ્યા. તેવા સમયે રોડ પરથી પસાર થતા વાહન ચાલકે સિંહ પરિવારનો વિડીયો કેમેરામાં કેદ કર્યો. 500 થી વધુ વ્યાયામ શિક્ષકોના ગાંધીનગરમાં ધામા. વ્યાયામ શિક્ષકોને કાયમી કરવા રજૂઆત કરાઈ. 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકો નારાજ. કાયમી ભરતી અને ઉંમરમાં છૂટછાટની કરાઈ માંગ. ઉમેદવારોએ ધોરણ 6 થી 8માં ભરતી માટે પણ કરી રજૂઆત. માર્ચમાં 5075ની ભરતીની જાહેરાત બાદ 1500ની કરાઈ હતી ભરતી. અરવલ્લીમાં ચાલુ શાળાએ ઓરડાની છતના પોપડા પડ્યા. માલપુર તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળાના ઓરડાની છત પરથી સ્લેબ તૂટી પડ્યો. સદનસીબે જાનહાની ટળી. સોમવારે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો. શાળાના જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા. ડીપીઈઓએ શાળાની કરી તપાસ. રાજ્યના 110 પોલીસ અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અપાયા એવોર્ડ. વર્ષ 2023માં ઉત્તમ કામગીરી કરવા બદલ એવોર્ડથી કરાયા સન્માનિત. પોલીસ અધિક્ષક રૂપલ સોલંકીને ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા.